આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, પણ આજે કહેવા માટે ઘણું બધું છે. તમને અને મને ખબર છે કે આપણે દિવાળી શા માટે મનાવીએ છીએ, પણ શું તમારા બાળકોને ખબર છે કે કેમ આપણે દિવાળી મનાવીએ છીએ, કેમ આટલા બધા ફટાકડા ફોડીએ છીએ, દીવાઓ પ્રજ્વલિત કરીએ છીએ, ઘરે મીઠાઈઓ બનાવીએ છીએ, ખાઈએ છીએ અને મોજ કરીએ છીએ? નહીં ખબર હોય, અને જો ના ખબર હોય ને તો એને સમજાવવા પડશે. તમારે એમને ખબર પાડવી પડશે કે કેમ મનાવીએ છીએ. તો હું તમને નાની એક વાર્તા સંભળાવી દઉં કે કેમ મનાવીએ છીએ. તો ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો વધ કરી દશેરાના દિવસે અને પાછા શ્રીલંકાથી અયોધ્યા ફરે છે, ત્યારે એ દિવાળીના દિવસે આવે છે. તો એ દિવાળીના દિવસે આવે છે ત્યારે તે દિવસે એમને અયોધ્યાની અંદર, સમગ્ર અયોધ્યાની અંદર દીવાઓ પ્રજ્વલિત કર્યા હતા એમના સ્વાગત માટે. ફટાકડો ફોડ્યા હતા, ઘરે નવું બનાવ્યું હતું ભોજન, અને એમના સ્વાગત કરવા માટે ગયા હતા. આખું અયોધ્યા એકદમ ઝગમગ થઈ રહ્યું હતું. એટલા માટે એ યાદીમાં આપણે દિવાળી મનાવીએ છીએ. અને તમે સાંભળ્યું છે ગામડાઓની અંદર, સિટીમાં તો ઓછું થઈ ગયું, આપણી દિવાળી આવી ગયું છે, પણ ગામડાની અંદર કોઈ બી ભેગા થાય છે દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે તો રામ રામ કરે છે. એ રામ રામનો મિનિંગ એ જ છે કે ભગવાન શ્રી રામ ઘરે આવ્યા હતા ને, તો એની ખુશીમાં આપણે દિવાળી મનાવીએ છીએ. તો જો ના ખબર હોય ને તો તમારા છોકરાઓને, તમને બી ના ખબર હોય ને તો તમે જાણો કે આપણે જે તહેવારો મનાવીએ છીએ કેમ મનાવીએ છીએ. આપણી સિવિલાઇઝેશનમાં છીએ, આપણી સભ્યતા ખૂબ જ પ્રાચીન છે. આપણી સાથે ઘણી બધી સભ્યતાઓ આવી હતી, પણ અત્યારે નથી રહી. ઇજિપ્તની, ચાઇનાની, રોમની બધી જતી રહી છે, લુપ્ત થઈ ગઈ છે. પણ આપણી સભ્યતા હજુ સુધી મક્કમ છે. તો એને એવી જ મક્કમ રાખવા માટે આપણી આવવાવાળી સંતતિને બધું સમજાવવું પડશે. તો જ આપણી સભ્યતા સારી ટકશે અને આગળ વધશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. મળીએ બીજા વિડીયોમાં.